મોજમાં જ રહે છે। એટલા માટે કોઈ કવિએ કહ્યું કે मैंने समुंदर से सीखा है जीने का सलीका, चुपचाप से बहना और अपनी मौज में रहना। એક વખત સમુદ્ર કિનારે એક છોકરો રમવા ગયો અને રમત રમતમાં એનું ચંપલ એ દરિયામાં તણાઈ ગયું। એટલે એ છોકરાએ ત્યાં દરિયા કિનારે રેતીમાં મોટા બધા અક્ષરે લખ્યું કે દરિયો મોટો ચોર છે। એ જ કિનારે એક ખારવાનો દીકરો દરિયામાંથી ઘણો માલ દ્રવ્ય કમાય અને આજીવિકા લઈ અને આવતો હતો। ત્યારે એણીએ કિનારે ઉતરીને લખ્યું કે સમુદ્ર મોટો જીવનદાતા છે। એક માતા એના દીકરાને લઈને સમુદ્ર કિનારે નાવા ગઈ, એમાં એનો છોકરો એ નાતા નાતા તણાઈ ગયો। એટલે એની માતાએ ત્યાં સમુદ્ર કિનારે બાજુમાં મોટા અક્ષરે લખ્યું કે સમુદ્ર મોટો હથિયારો છે અને કોઈ મરજીબો એમાંથી ડૂબકી મારી અને મોતી માણેક લઈને આવ્યો અને ત્યારે લખ્યું કે સમુદ્ર જેવો કોઈ દાતા નથી। આવું બધું પોતપોતાના પ્રમાણે લખી ગયા। પરંતુ થોડોક સમય થયો એટલે લાંબુ એક મોજું આવ્યું અને એ બધાયનું લખાણ ભૂસાઈ ગયું અને મોજું ગયું એટલે પાછી રેતી હતી ને એવી એવી જ રીતે જેમ સમુદ્ર એ કોઈ પણ વિકારમાં ફસાતું નથી, કોઈ તેને ગમે તે કહે, એવી જ રીતે ભગવાન ગુરુ દત્તાત્રેય પણ બોધ આપે છે યોગીએ પણ સમુદ્રની જેમ રહેવું જોઈએ। માન મળે કે અપમાન મળે, એને કોઈ પણ ગમે તે કહે છતાં પણ યોગીએ પોતાની મોજમાં રહેવું જોઈએ।